મધ્યપ્રદેશના છે, મધ્યપ્રદેશ છે એટલે એમને હિન્દી ગુજરાતી બે મિક્સ આવડે. હજી હિન્દી મતલબ પૂરું હજી ગુજરાતી આવડ્યું નથી અને હિન્દી હું આમ તો મારું વતન નીચા પડતા છે, અહીંનું બાજુનું ગામ તાજુ આખું નથી અને ફિલહાલ લગભગ 8 થી 9 મહિનાથી હું ભાવનગર સિટીમાં શિફ્ટ થઈ ગયો છું. તમને થઈ છે કે આવી રીતે બેહાડ્યા અને શું કામ બેહાડ્યા, તો મારે તમારી સાથે લગભગ 5 થી 40 મિનિટ આરોગ્યની વાત કરવી છે. એની વાત કરી છે ભાઈ, બરાબર? હું કામ કરવી છે પહેલા કહીશ, બરાબર? તમારે ઘરે ધન દોલત ગાડી બંગલા આ બધું હશે, જમીન જાયદાદ, અને જો સારું શરીર નહીં હોય તો કાંઈ કામનું કરવું ભાઈ. એટલે તો આપણે મતલબ આપણા શાસ્ત્રોમાં લખ્યું છે પહેલું સુખ છે જાતે નૈરા. મતલબ શરીર સારું હશે તો બધું કામનું છે, નહીં કાંઈ કામનું નથી. મહારાજ બાપુ કહે ને કે ભાઈ 84 લાખ યોની ફરી 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 પછી મનુષ્યનો દેહ મળે. 84 લાખ ફેરા ફેરા પછી મનુષ્યનો દેહ મળે અને કેન્સર થઈ ગયું તો જીવન કેન્સર. અને આજ આપણે બહુ મોકાના દિવસે મળ્યા છે, ખબર? આજ વર્લ્ડ વિશ્વ કેન્સર દિવસ છે. કેવો છે ભાઈ? અને આજનું સાપું એવું કહે છે ગુજરાતની અંદર 110 કાયમિકના ઉડી જાય છે કેન્સર. અને આપણે આરોગ્યનું કઈ ધ્યાન રાખતા આપણે એમ લખીએ છીએ, સાંભળીએ છીએ, સમજીએ છીએ કે હવે આરોગ્ય સારું રાખવું જોઈએ, પણ સમજતા પ્રૂફ દિન જાય તમતાર, બરોબર? 35-40 મિનિટ જો આપણે આરોગ્યનું ધ્યાન રાખતા જ હોય તો આ ભારત દેશ એટલી મોટી વસ્તી ધરાવતો દેશ ડાયાબિટીસમાં નંબર 1 કેમ? આપણે હાલો એ ભારત દેશનો છોડો, આપણી ઘર ઘરની કહાની પકડો. એક મને એવું ઘર દેખાડો જ્યાં દવાઓ નાખવાતી હોય કે બરી વાત ખોટી છે? ઘરે ઘરે તોય આપણે આવી કોઈ મીટિંગમાં કે બોલાવે ને તો આપણે શાંતિથી બેસતા પણ નથી. આપણને શું લાગે ખબર કે આપણને બધી ખબર છે, બરાબર? અને માની લો તમને ભૂખ લાગી ન હોય અને કોઈ તમારી પાસે પેંડાળી ના હોય તો સારા લાગે? એટલે આપણને હકીકતમાં આરોગ્યની સંભાળ માટેની ભૂખ છે. અને આપણે એવા દેશમાં આવી ગયા છીએ જે દેશની અંદર તમને કહું ને કસરા સિવાય કઈ ખાવામાં આવતું, માફ કરજો મારા શબ્દો તમને કડવા લાગશે તમને, બરાબર? પણ મારું કામ છે હું દરરોજ રાતે જઈને 10, 15, 50 જેટલા લોકો મળે ને એને એક જ વાત કહીને આવું છું કે ભાઈ આપણે આરોગ્ય પ્રત્યે જાગવું. શું કામ જાગવું પડશે એનું તમને ઉદાહરણ આપી દઉં, બરાબર? આપણો પરિવાર સુખી હોવો જોઈએ ભાઈ, બરાબર ને? સુખી પરિવાર હોય એની અંદર એકાદા દવાખાને ધક્કા હોય તો તમે સુખી રહી શકો. એનો મતલબ એવો થાય કે સુખી પરિવાર બનાવવો હોય તો પહેલું આરોગ્ય આપણું સારું હોવું જોઈએ. સાચી વાત છે ખોટી? આરોગ્ય સારું ન હોય, પૈસા હોય બધું સારું હોય, દવાખાને ધક્કા ખાધા રાખતા હોય તો સારું લાગે ભાઈ? તો મારે તમારી ઘરેથી કમસે કમ આજ જે વાત કરવાની છે એ દવાખાને ધક્કા જોતા નથી. સાચી વાત છે ને ભાઈ? બરાબર? જો તો મારે તમારી સાથે 35-40 મિનિટ આરોગ્યની વાત કરવી છે, પણ એ પહેલા મને તમે સાથ જોતો. કેવો છો ભાઈ? મારે કથા કરવી નથી, મારે તમારે એવી વાત ચર્ચા કરવી છે, બરાબર? તો પેલો મને હાનામાં જવાબ આપશો? પાકો ને? એટલે મને એમ લાગશે કે હું ટીવી હારે વાત કરું. ટીવી હારે વાત થાય ભાઈ? બરાબર? તમે હાનામાં જવાબ આપશો ને તો મને લાગે કે નહીં હું જીવતા માણસોની વચ્ચે શું, બરાબર ને? તો થોડોક એમાં જવાબ આપજો. બીજું એવું લાગે તો ઘડીક વાર મોબાઈલ બંધ કરી દેજો ભાઈ, બરાબર? કારણ કે ભાઈ રામભાઈ કીધું હિન્દીમાં કે ભાઈ સમય બહુ કિંમતી છે, બરાબર? અને તમે પણ સમય કાઢીને આવ્યા છો, કલાક 2 કલાક. હું પણ ઈચ્છીશ કે તમે એક પણ મિનિટ તમારી બગડે નહીં. જીવનની અંદર અનમોલ વસ્તુ હોય ને સમય છે. હું લગભગ 60 કે 50 કિલોમીટર થતું છે, ખબર નહીં ભાવનગર કેટલું થાય, હવે 40-45 કિલોમીટર થાય છે. એ કાપીને અંતર કાપીને તમારી વચ્ચે આવ્યો છું તો મારો બી સમય બગડે નહીં, તમારો બી સમય બગડે નહીં, કોઈનો સમય આપણે બગાડવો નથી. એટલે હું તમને કહું કે થોડી પણ માઇન્ડથી આવી જતો, ધ્યાનથી સાંભળજો તો તમને તમારો સમય વસૂલ થઈ જાય. હવે વાત કરતા હતા આપણે આરોગ્યની કે આવું કેમ છું, બરાબર? હું કામ પહેલા તો હું મારી વાત કરું. હું લગભગ ગામડામાંથી જ આવું છું, બરાબર? ગામડામાં મારું બળપણ વીતું. હમણાં હું ખાલી સિટીમાં હમણાં 7-8 મહિનાથી શિફ્ટ થયો છું, બરાબર? પણ મેં મારા મમ્મી પપ્પાને બહુ મજૂરી કરતા જોયા છે. હું ગરીબ પરિવારથી આવું છું. હા, મેં મજૂરી નથી કરી, કારણ કે મને ખબર પડી ગઈ હતી મજૂરી કરે કોઠે પાડી દેવાય. જેને જીવનમાં મજૂરી કોઠે પડી ગઈ ને એ ભાઈ જીવનમાં કાંઈ કરી શકે
નહીં. મારા મમ્મી પપ્પાએ બહુ કહી શકાય કે મજૂરી કરી, કોકના ખેતરમાં ખેતીવાડી કરી, ભાગ રાખ્યા, બધું કર્યું, પણ મેં ક્યારે કર્યું નથી. બરોબર. અને મારે 3 બાળકો છે, અમે પતિ પત્ની, 5 લોકોનો મારો પરિવાર છે. 5 લોકો પરિવારની અંદર મારે આજથી 4 વર્ષ પહેલા એક મારી એને ઘટના ઘટી હતી. 5 થી 6 હજારનું દવાખાનું જતું હતું. બરોબર. અને મને કોઈ વાત કરે ને, કારણ કે મારી પાસે મોટી મોબાઈલની દુકાન હતી, ધંધો મારા રીતે મતલબ મારું કહે ને તો મારું ગુજરાન મારી રીતે સેટ થતું હતું, બહુ સારા મારો ધંધો હાલ્યા કરતો હતો. એટલે માણસને જ્યારે બધી જરૂરિયાતો પૂરી થતી હોય ને પછી એને અંદર અહંકાર આવી જાય. શું આવી જાય ભાઈ? એટલે હું આવો અહંકારી ઘમંડી બની ગયેલો. બરોબર. એટલે મને કોઈ આરોગ્યની વાત કરે ને એટલે હું તો ભડકીને ભાગું. કારણ કે મને શું લાગે ખબર, કોઈક વેસવા મારી આવ્યા. આ તમને થતું છે સામાન મૂકો ને એટલે એમ જ થતું છે કે ભાવનગર ત્યાં ભાઈ વેસવા આવ્યા. પેલી નજરમાં આવું થાય. હવે ને તમને હું એનું ઉદાહરણ આપી દઉં. વિચાર કરો, મારે વેસવું હોય, કદાચ તમે મારા મગજમાં ન નાખતા વેસવા આવ્યો. બરાબર. આ જે આગળ રામભાઈ આવ્યા ને ભાઈ, એને 22 ફૂટ લાંબી શોરૂમ છે બહુ, ઓલા ભાવનગરમાં બહુ મોટી. આજ લગભગ 25-30 હજારનું સેલ છે એક દિવસનું. કે રામભાઈ ખોટું છે, 25-30 હજારનું સેલ છે. એના વાઇફ છે ને સંભાળે. બરાબર. અને મારી વાત કરી દઉં. બરાબર. મારી પાસે ગાડી છે મોટી. બરાબર. ખાલી ઘોઘા સર્કલ લખમણભાઈ છે ને, આ સામાન એનું બોલી દો ને તો હા લાખ રૂપિયાનું સામાન વેચીને ઘરે જાઉં. હું અહીં ગામડે હું કામ વેચવા આવું? પણ હા, એક વાત ચોક્કસ છે, હું અહીં હું કામ આવ્યો તમને કહું કે કાશ તમે જો આરોગ્ય પ્રત્યે જાગી ગયા અને જો તમારી બીમારીમાં મેં ફાયદો કરાવી દીધો ને તો મારો તો ઓછો થાય નથી. કારણ કે આની અંદર હું તમને વાત કરી આ ક્વોલિટી હું કામ આ હું છે એ સામાન્ય પેશન્ટ વાત કરીશ, પણ મારું આખું જીવન આવું હતું. હું મારું ધ્યાન બીમારી પ્રત્યે હતું ને. મારા દર મહિને 5-6 હજાર દવાખાને જતા હતા. બરાબર. અને હું શું કહેતો હતો ખબર છે કે મને બધી ખબર પડે. થોડુંક ભણેલો શેઠ બની ગયેલો, ગામમાં શેઠ બધા કહેતા મને, એટલે હું કહેતા મને બધી ખબર પડે કે મારે એક અંકલ છે, કાકા છે, મને આવ્યા, મને મારા જીવનમાં ઉજારો લાવ્યા. કારણ કે આપણે ગુજરાતીમાં કહીએ ને ગઢા કાઢા. અરે અમારા કાકા મારા ઘરે આવ્યા ને એકવાર વાત કરતા હતા. વાતમાં વાત નીકળી કે કાકા, મેં કીધું બધું રેડી છે, કારણ કે સુરત રહી છે. બરાબર. તો એને મને વાત કરતા મેં કીધું કે જે દવાખાને ધક્કા થાય છે ને એમાં મારે એક પ્રોબ્લેમ એવો રહેતો હતો કે પૈસા તો કામી લેતો, એટલે મને બહુ દવાખાને ધક્કા નડતા નહોતા. પણ નડતું તો હું ખબર, કારણ કે મારી દુકાન હતી. એક દીએ જો દવાખાને રહેવાનું થાય ને તો 3 દી સુધી દુકાનમાં હરખું કામ બધું ટલે ચડી ગયું. કારણ કે 2 થી 3 માણસો રાખતા, હું ખુદ હતો, 2 બીજા માણસો, 3 લોકોની સ્ટાફ હતો દુકાનમાં. દુકાન મોટી, એટલે એક દી હું દુકાનમાં હાજર ગેરહાજર રહું ને એટલે 2-3 દિવસ સુધી હરખું થાય નહીં. એવડો મોટો વેપાર હતો. બરાબર. એટલે કાકાને કીધું દવાખાને પૈસા દેવા પડે એ વાંધો નથી, વાંધો એક છે કે મને સમય મળતો નથી. બરાબર. તો મને એને એક સરસ મજાની વાત કીધી, હું તમારી સાથે શેર કરવા માંગુ છું. વાંધો નહીં ને? મને એને એક વાત કીધી કે ભાઈ તમે લોકો ભણેલા, બહુ હોશિયાર, અભિમાની લોકો સમજવા તૈયાર નથી. મેં કાકા બોલો, આજ તમે જો દવાખાનું સોલ્યુશન લાવી દેતા હોય ને તો મારે સમજવું છે ને સાંભળવું છે. તો આપણી ઘરે દવાખાનું લીધો તો સાંભળવું તો હોય કે નહીં? મેં કાકા બોલો શું કરવાનું છે? બરાબર. તો મને એને વાત કરી કે આપણે જે બીમાર પડીએ છીએ ને એનું કારણ ગોતી લો. તો મેં કીધું તો ખબર જ છે બીમાર હેનથી પડી. મને કે હેનથી. મેં કીધું ભાઈ આજ બજારની અંદર કેમિકલ અને ભેળસેળનો જમાનો છે, એના કારણે બીમાર પડીએ છીએ. કે મારી વાત ખોટી છે? તમારા કાકાએ કીધું કે ભેળસેળ જે થઈ ગઈ ને એ તો પેલા જમીનમાંથી જ થવા મળી. આજે રાસાયણિક ખાતર, દવાઓ આ બધું નાખીએ ક્યાં આપણે બધા લગભગ ખેડૂત છીએ. અમારા સિટીના લોકોને વિડીયો દેખાડવા પડે કે ખેતીમાં આ લોકો આવી રીતે ખાતર નાખે, ધ્યાન રાખજો. તમને દેખાડવા પડે, તમે નાખો એટલે તમને દેખાડવા જરૂર પડે. તમે તો દવા નાખો, અમને હબુક હોય ખબર ને 7 દવા એવું થઈ ગયું. એક ભાઈ ખાલી દવાનું પંપનું ઢાંકણું છે ને એ તળાવમાં ધોઈ નાખ્યું, ખાલી ઢાંકણું ખાલી દવાનું, બધામાં એટલા મરી ગયા. ચાપામાં એવું થયું અબુકોરમાં. સમજો એવી ઝેરી દવાઓ આપણે ખેતીમાં નાખીએ છીએ કે નહીં? રીંગણું હોય, રીંગણાની વચ્ચે ઈર હોય, ના દઈને આપણે મારી નાખીએ જંતુને. એવી દવા નાખીએ, મતલબ રાસાયણ આને નાખવું પડશે. એમાં કે હું તમને વિકલ્પ નહીં આપી દઉં. બરોબર. કારણ કે નહીં નાખીએ થતું નથી. વાંધો એ છે કે મારી વાત ખોટી છે. બરાબર. તો એક કેમિકલ ખેતીમાંથી આવવાનું શરૂ થઈ ગયું.
અને એને આપણે તાત્કાલિક ધોરણે મટાવી નહીં શકીએ બરોબર. એમાં તો આપણે હજી આપણે હાલે જ રાખવું પડશે કારણ કે